કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજે આપણે જોઈશું બેઠક ચરિત્ર અંતર્ગત બેઠકજીનું અલૌકિક સ્વરૂપ। તો ચાલો શરૂઆત કરીએ। જેવી રીતે શ્રીમદ ભાગવતનું સ્થાન ભક્તિ માર્ગમાં છે, તેવી રીતે 84-252 વૈષ્ણવોની વાર્તા આદિ સાહિત્યનું સ્થાન પુષ્ટિ માર્ગમાં છે। પુષ્ટિ માર્ગીય સાહિત્યના બે પ્રકાર છે, પ્રમાણાત્મક અથવા સૈદ્ધાંતિક સાહિત્ય, જેમાં પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંત સ્વરૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને બીજું પ્રમેયાત્મક સ્વરૂપ અથવા આપ્ત પ્રમાણ સ્વરૂપ સાહિત્ય। આપ્ત એટલે ભગવદીયો, જે ભગવદીયોને શ્રી ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજીનો પ્રત્યક્ષ અનુભવ થયો હોય અને તેનું વર્ણન હૃદયમાંથી આપોઆપ સ્ફુરાયમાન થયેલ શબ્દોમાં તેમણે કર્યું હોય તે સાહિત્ય। આવું સાહિત્ય સિદ્ધાંતના દૃષ્ટાંતરૂપ છે, ફળસ્વરૂપ શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવનાર છે। પ્રમાણમાં શબ્દ પ્રમાણ કરતાં આપ્ત પ્રમાણને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, તેથી પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં પણ પ્રમેયાત્મક અથવા આપ્ત પ્રમાણાત્મક સાહિત્ય શ્રેષ્ઠ ગણાય છે। આવા પ્રમેયાત્મક સાહિત્યના પણ બે ભેદ બતાવવામાં આવ્યા છે। પુષ્ટિમાર્ગનું પ્રમાણભૂત પ્રમેય સાહિત્ય, જે ભગવદ લીલા સ્વરૂપ સંબંધી છે, અને બીજું છે કેવળ ભાવાત્મક સાહિત્ય, જે શ્રી મહાપ્રભુજી સંબંધી છે। પુષ્ટિ માર્ગમાં ભગવાન કરતા ગુરુને મહાન ગણવામાં આવે છે, તેથી શ્રી વલ્લભને પ્રભુ કરતા મોટા માનવાથી શ્રી મહાપ્રભુજી કહ્યા છે। શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તેમના સાહિત્યમાં પ્રત્યેક અક્ષરમાં ઓતપ્રોત રૂપે બિરાજે છે। આ સાહિત્યમાં શ્રી મહાપ્રભુજી ત્રિવિધ સ્વરૂપે બિરાજે છે। પહેલું આદિભૌતિક સ્વરૂપ, જેને દર્શન બાહ્ય ક્રિયાત્મક જીવન ચરિત્ર રૂપે આપણને થાય છે, અને બીજું છે આધ્યાત્મિક સ્વરૂપ, જેના દર્શન શ્રી મહાપ્રભુજીના જ્ઞાનાત્મક સ્વરૂપે શાસ્ત્રાર્થના પ્રસંગમાં થાય છે, અને ત્રીજું છે આધિદૈવિક સ્વરૂપ, જે ભાવાત્મક ભક્તિ સ્વરૂપે પોતાના સેવકો સાથેના વ્યવહારમાં આપણને દર્શન આપે છે। આમ શ્રી મહાપ્રભુજીના ભાવાત્મક સાહિત્યમાં તેમના ત્રણ સ્વરૂપે દર્શન થાય છે। જેવી રીતે શ્રીમદ ભાગવતની વિવિધ ટીકાઓ છે, તેવી રીતે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા માટે મુખ્ય ત્રણ વિવરણ ગ્રંથો છે। ઇતિહાસ સ્વરૂપ નિજ વાર્તા, પહેલું છે ઇતિહાસ સ્વરૂપ નિજ વાર્તા, બીજું છે પરમત સ્વરૂપે બેઠક ચરિત્ર, અને ત્રીજું છે ભાવ રહસ્ય સ્વરૂપે ઘરુ વાર્તા બિરાજે છે। શ્રી બેઠક ચરિત્રમાં શ્રી મહાપ્રભુજીના જીવનનો ભૂતલ પરનો ભૌતિક ઇતિહાસ, શાસ્ત્રાર્થના પ્રસંગો અને ભાવ રહસ્યના પ્રસંગો આપણને પ્રાપ્ત થાય છે। તેમાં શ્રી મહાપ્રભુજીના વિવિધ પ્રકારના 7 સ્વરૂપના પણ આપણને દર્શન થાય છે। પહેલું મુખ્ય પુરુષાકાર સુધા સ્વરૂપ, બીજું છે આનંદ સ્વરૂપ ભગવદ ભાવ રૂપે કૃષ્ણ સ્વરૂપ, ત્રીજું છે પરમાનંદ સ્વરૂપ ગૂઢ શ્રી ભાવ રૂપ સ્વરૂપ સ્વામીની સ્વરૂપ, ત્રીજું છે કૃષ્ણ મુખારવિંદ સ્વરૂપ ધર્મી વિપ્રોગયાત્મક સ્વરૂપ, પાંચમું છે વૈશ્વાનર સ્વરૂપ તાપાત્મક સ્વરૂપ, છઠ્ઠું છે વલ્લભ સ્વરૂપ લીલા મધ્યપાતી સ્વરૂપ, સાતમું છે આશ્રય સ્વરૂપ સન મનુષ્યાકૃતિ વાકપતિ સ્વરૂપ। આમ આ બેઠક ચરિત્રો અલૌકિક છે, અને તેમાં શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ અલૌકિક સ્વરૂપના આપણને દર્શન થાય છે। શ્રી મહાપ્રભુજીના બેઠકોની કુલ સંખ્યા 84ની છે, તેમના સેવકોની સંખ્યા પણ 84 છે, અને 84ના આંકની ભાવના બેઠક ચરિત્રના પ્રારંભમાં સમજાવવામાં આવી છે। શ્રી મહાપ્રભુજીએ પોતાના મુખ્ય 84 નિર્ગુણ ભક્તોના હૃદયમાં સ્થાપન કર્યું, તેથી 84 વૈષ્ણવ પૈકીના પ્રત્યેક વૈષ્ણવનું હૃદય શ્રી મહાપ્રભુજીની એક બેઠક છે। તે ભાવથી ભૂતલ ઉપર આશ્રયની 84 બેઠકો પ્રસિદ્ધ થઈ છે। આમ પ્રત્યેક બેઠક 84 ભગવદીઓ પૈકીના એક ભગવદીયનું જીવંત હૃદય છે। ભક્તિના 84 પ્રકારો છે। ભક્તિમાં મુખ્ય નિર્ગુણ ભક્તિ છે। આ નિર્ગુણ ભક્તિના 3 ભેદ સ્વરૂપે સગુણ ભક્તિ બતાવવામાં આવી છે। તેમાં સાત્વિક, રાજસ અને તામસ ભક્તિનો સમાવેશ થાય છે। આ ત્રણેય પ્રકારની સગુણ ભક્તિના પેટા ભેદોની સંખ્યા અને મુખ્ય 4 પ્રકારની નિર્ગુણ અને સગુણ ભક્તિના પ્રેમ, આસક્તિ, વ્યસન જેવા ભેદો મળીને 84 પ્રકારની ભક્તિ થાય છે। તેથી આ સર્વ પ્રકારની ભક્તિ કરતા ભક્તોને શરણે લેવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય અને કાર્ય છે, એનું સૂચન કરવા માટે બેઠકોની સંખ્યા 84ની છે। આમ 84 બેઠકો માટેના 2 કારણો આપણે જોયા। હવે એક ત્રીજું કારણ પણ વિચારીએ। 8નો અંક પાવડાના આકારનો છે, જ્યારે 4નો અંક રૂમાલમાં રૂપિયા બાંધી ગાંઠ વાળી હોય તેવી પોટલીના આકારનો છે,
આ બે આંકનો આકાર એમ સૂચવે છે કે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રરૂપી બેઠક ચરિત્રને ભક્તિરૂપી પાવડાથી તમારા હૃદયમાં એકત્ર કરી દ્રઢ આશ્રયરૂપી રૂમાલમાં આ દિવ્ય ધનની પોટલી બાંધી તેને સદૈવ હૃદયમાં ધારણ કરો. આમ આ ત્રણેય પ્રકારે 84ના આંકની અલૌકિકતા આપણને જોવા મળે છે. હવે આપણે બેઠકજીના અલૌકિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપનિષદમાં પૃથ્વીને ભગવત સ્વરૂપે વર્ણવી છે. શ્રી મહાપ્રભુજીના સ્પર્શથી પૃથ્વી ભગવત સ્વરૂપમય બની છે. જેવી રીતે આપ શ્રી વસ્ત્ર ઉપર પોતાના ચરણારવિંદ છાપી વૈષ્ણવને પધરાવતા અને તેમને પોતાનું સાક્ષાત સ્વરૂપ માની તેમની સેવા કરવાની આજ્ઞા કરતા, પોતાના પાદુકાજી પણ સેવા માટે પધરાવી આપતા, તેવી રીતે આપશ્રીના ચરણારવિંદ જે સ્થાન ઉપર એક સપ્તાહ સુધી બિરાજ્યા તે સ્થાન પણ આપશ્રીનું સાક્ષાત ભગવત સ્વરૂપ બની ગયું. આમ બેઠકજી એ માત્ર માટીની પથ્થરની કે આસરની ચોતરી નથી, પરંતુ મહાપ્રભુજીનું સાક્ષાત ભગવત સ્વરૂપ છે. આ ભાવથી આપણે બેઠકજીમાં જઈએ છીએ, દર્શન અને સેવા કરીએ છીએ. બેઠકજીના 3 સ્વરૂપો છે: આધિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપ. દરેક બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત નિત્ય બિરાજે છે. તેથી તે બેઠકજીનું આધિદૈવિક સ્વરૂપ એ બેઠકજી છે. આ સ્થળે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલું પોતાનું વિશિષ્ટ દિવ્ય ચરિત્ર સદાકાળ માટે પ્રગટ છે, કારણ કે પુષ્ટિમાર્ગ નિત્ય લીલાવાદને સ્વીકારે છે. તેથી આવું વિશિષ્ટ ચરિત્રાત્મક સ્વરૂપ ત્યાં નિત્ય હોવાથી તે બેઠકજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. બેઠકજીનું વિદ્યમાન સ્થળ, મકાન, ચોક ઇત્યાદિ તેમનું આધિભૌતિક સ્વરૂપ છે. આપણને સામાન્ય રીતે બેઠકજીના આધિભૌતિક સ્વરૂપના દર્શન આપણા ચર્મચક્ષુઓ દ્વારા થાય છે, પરંતુ જેમના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે તેઓ બેઠકજીના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપના દર્શન પણ કરી શકે છે. આજ સુધી અનેક ભગવદીઓને આ ત્રણેય સ્વરૂપના દર્શન બેઠકજીમાં થયાના પ્રમાણો મળી આવે છે. જેવી રીતે બેઠકજીના 3 પ્રકારના સ્વરૂપના દર્શન થાય છે, તેવી જ રીતે બેઠકજીમાં 3 પ્રકારનું વાતાવરણ પણ અનુભવી શકાય છે: આધિભૌતિક વાતાવરણ, આધિદૈવિક વાતાવરણ અને આધ્યાત્મિક વાતાવરણ. શ્રી મહાપ્રભુજીની સેવા એ આધિદૈવિક વાતાવરણ છે. મન અને ઇન્દ્રિયો તેમાં પરોવાઈ જાય, ચિત્તની એકાગ્રતા થાય ત્યારે સેવાના આધિદૈવિક વાતાવરણનો આપણને અનુભવ થાય છે. સેવાના અનવસર સમય દરમિયાન શ્રી મહાપ્રભુજીનું સ્મરણ, શ્રી સર્વોત્તમજી ઇત્યાદિ સ્તોત્રના જપપાઠ, અષ્ટછાપની વાણીના કીર્તનો વગેરેથી થતું શ્રવણ, કીર્તન અને સ્મરણ એ આધ્યાત્મિક વાતાવરણ છે. અહીં વૈષ્ણવ પોતાના લૌકિક જગતને ભૂલી જાય છે. શ્રી મહાપ્રભુજીના કીર્તન અને સ્મરણમાં ખોવાઈ જાય છે. તેની સંસાર આસક્તિ ઘડી પર છૂટી જાય છે. વૈષ્ણવોને બેઠકજીમાં ઠીક સમય રોકાવાની જરૂર રહેતી હોય છે. તેથી તેમને ઉતરવા અને પ્રસાદ લેવાની સુવિધા પણ બેઠકજીના વાતાવરણનો એક ભાગ બને છે. તેને આધિભૌતિક વાતાવરણ કહી શકીએ. આજના સમયમાં ઘેર સારી સગવડો વચ્ચે જીવતા વૈષ્ણવોને બેઠકજીમાં ઉતરવા માટે આરામદાયક, વ્યવસ્થિત અને આરોગ્યપ્રદ સગવડો અને વ્યવસ્થા મળે તે ખૂબ જરૂરી છે. આજે જગતમાં મોટા ભાગના મનુષ્યો માનસિક તાણ વચ્ચે જીવે છે. ઘરે સેવા સ્મરણ માટે પૂરતી નિરાંત કે મનની સ્વસ્થતા મળતી નથી. તેવા સંજોગોમાં વૈષ્ણવો ઈચ્છે છે કે ફુરસદની થોડીક પળો, થોડાક કલાકો, થોડાક દિવસો બેઠકજીમાં એકાંત સ્થળમાં કાઢીએ, જેથી ત્યાં અતિ પવિત્ર વાતાવરણમાં એકાંતમાં સેવા, સ્મરણ અને ચિંતન થઈ શકે. આવા વૈષ્ણવો માટે ઉતરવાની, રોજિંદી જીવન જરૂરિયાતની અને તેમને અનુકૂળ રહે તેવા મહાપ્રસાદની બધી સગવડોની જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો વૈષ્ણવોને આવા સ્થળોમાં પોતાનો ફુરસદનો સમય સેવા સ્મરણમાં ગાળવાની ખૂબ અનુકૂળતા થાય છે. બેઠકજીનું આ આધિભૌતિક વાતાવરણ છે. આ 3 પ્રકારના વાતાવરણનો અનુભવ આપણે બેઠકજીમાં કરી શકીએ છીએ. આમ આપણે બેઠકજીના અલૌકિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો. જય શ્રી કૃષ્ણ.